મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી અલગ કરી કચ્છ બોર્ડર રેન્જમાં સામેલ કરવાની જાહેરાત બાદ કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા પ્રથમ વખત મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા, ગુનાખોરી નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી। આઈજીએ નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપવા પોતાનો સંપર્ક નંબર પણ જાહેર કર્યો હતો અને કોઈપણ ફરિયાદ માટે સીધો સંપર્ક કરવા અપીલ કરી। રાજકોટ રેન્જમાંથી મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે। એ જ પ્રમાણે બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવથરા અને બનાસકાંઠાનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે આ જાહેરનામાના આધારે આજે મેં મોરબી જિલ્લાનો ચાર્જ લીધો છે અને એમાં આજે તમામ અધિકારીઓ જોડે એક મિટિંગનું આયોજન કરેલું છે। એમાં છેલ્લા 4 થી 6 મહિનામાં થયેલા ક્રાઇમની સમીક્ષા કરવામાં આવશે। મોરબીને લગતા પ્રશ્નો જે કાયદો વ્યવસ્થાના હોય, તમે પણ લોકોએ જણાવ્યા ટ્રાફિકની સમસ્યા હોય કે આ બધી એ બધા વિશે ચર્ચા કરવામાં આવશે અને એનું આગામી સમયગાળામાં નિરાકરણ માટે પ્લાનિંગ કરવામાં આવશે। કચ્છમાં તો ઓલરેડી છું, પણ મોરબી અત્યારે અહીંયા આવ્યો છું તો મોરબીના લોકોને એટલું જ કહેવા માંગીશ કે ખૂબ સુંદર ટીમ કામ કરી રહી છે। એસપી અને તમામ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે, ક્રાઇમના ડિટેક્શન કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે। તો તમામ લોકો એમાં સહયોગ આપે। કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈને પણ મદદની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરી શકે છે। મારો નંબર પણ હું તમારી સામે જ અત્યારે કહેવા માંગીશ, 9974 085 71। કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે। અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સનું લગતું દૂષણ જણાય તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને અમે એના પર ત્વરિત એક્શન લઈશું। કારણ કે આ બાબતે હું એકદમ મક્કમતાથી કામ કરવા માંગુ છું અને આ દૂષણ દૂર કરવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે।